એક્યુપંચરમાં કેવું છે કે સૌથી પહેલાં તો આપણે 5 એલિમેન્ટ તો લઈ લીધા છે. એટલે લઈ લીધા છે કે એક્યુપંચર સમજાવવા પહેલાં કે આપણું જે આખું ટ્રીટમેન્ટ છે ને 5 એલિમેન્ટ ઉપર ડિપેન્ડ છે. પછી આમાં ઈન યાંગ આવશે. આમાં હું બધું જ કવર કરું છું, પણ થોડું થોડું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જે શીખીએ છીએ ને મેઇન તો એક્યુપંચર જ શીખીએ છીએ. તો એક્યુપંચર એટલે શું? તો એક્યુપંચર એકચ્યુઅલમાં એક નેચરલ સાયન્સ છે. એ સાયન્સ બનાવેલું છે, એવું નથી કે અંદાજે કાઢેલું છે કે હિલિંગ છે. એક સાયન્સ છે, એક એવી મેથડ છે કે જે બોડીની અંદર ઓલરેડી ઇનબિલ્ટ મેટાબોલિઝમ એટલે કે એવા પોઈન્ટ્સ આપેલા જ છે, જે ઓલરેડી આપેલા છે આપણા બોડીમાં. જો તમને યાદ હોય તો ભીષ્મ પિતામહ છે, તો જે અર્જુને છે ને, અર્જુને તીર આપ્યા હતા અને તીર ઉપર એ તીર સૈયા ઉપર સૂતા રહ્યા વર્ષો સુધી. તો એમાંથી ના બ્લીડિંગ નીકળ્યું કે ના એમ મર્યા કે કંઈ જ ના થયું. ઉપરથી એમાંથી જ એમને એનર્જી મળતી હતી. તો વોટ ઇઝ દેટ? એ શું હતું? એકચ્યુઅલમાં એક્યુપંચર હતું. કારણ કે અર્જુનને ખબર હતી કે કયા પોઈન્ટ ઉપર હું તીર મારીશ તો એમને દુખાશે ને, ઉપરથી એનર્જી મળશે અને તીર એમને દુખાશે નહીં, પેઇન નહીં થાય. એટલે એને એક્ઝેક્ટ એ જ જગ્યાએ તીર મૂક્યું છે. તો એ જે તીર પાછળ જે મૂક્યા છે, જે પાછળ છે, એ બધા છે બેક્સુ પોઈન્ટ છે આપણા, બધા જ. એ બધા ઓર્ગનના બેક્સુ પોઈન્ટ પાછળ આવે છે, યુવી ચેનલ. તો બેકની અંદર એમને જે તીર માર્યા છે સુવા માટે, એ બધા પોઈન્ટ્સ હતા. એ પોઈન્ટ્સ આપણા સમજો કે મહાભારત સમયમાં એ લોકોને નોલેજ હતું કે બોડીની અંદર આ પોઈન્ટ્સ અહીંયા છે અને આ પોઈન્ટ્સ ઉપર કરીશું તો એમને દુખાશે નહીં, બ્લીડિંગ નહીં નીકળે, પ્લસ એના ઉપરથી એનર્જી મળશે. તો ભીષ્મ પિતામહના સમયથી જ આપણને ખબર પડે કે એક્યુપંચર એકચ્યુઅલી એ ઇન્ડિયન જ છે. પણ ઇન્ડિયને શું છે કે કેટલો ફેલાવો કર્યો નહીં. એટલે આપણે જે મહાવીર બુદ્ધા છે ને, એમને બી ભણાવવામાં આવ્યું હતું કે એક્યુપ્રેશર કે અહીંયા કરીએ તો બેભાન થઈ જવાય, આ પોઈન્ટ દબાઈ કામ થાય. પણ અહીંયા એ નોલેજ એટલું વિસ્તર્યું નહીં. એ ફરતા ચાઇના ગયા. ચાઇના ગયા પછી ત્યાંના જે મહારાજાને એ લોકોને આવી રીતે પોઈન્ટ દબાઈને કરવા મળે, તે લોકોને લાગ્યું કે ધીસ ઇઝ સમથિંગ કંઈક સારું છે આની અંદર. પછી એમની મહાવીર બુદ્ધા જોડેથી ચાઇનાના લોકોએ એક્યુપંચર શીખ્યું, અને કોરિયન અને ચાઇનાએ, અને એ લોકો શીખ્યું ને એમના ઉપર એમને સાયન્ટિફિક આખું રિસર્ચ કર્યું. અને રિસર્ચ કરીને એ લોકોએ પ્રૂફ કર્યું કે ધીસ ઇઝ સાયન્ટિફિક છે, આ સાયન્ટિફિક જ છે. પણ શરૂઆત થઈ હતી ઇન્ડિયામાં, પણ એનો ફેલાવો ક્યાં થયો? ચાઇના અને કોરિયા. એટલે એને ચાઇનીઝ મેથડ કહેવામાં આવે છે. પણ છે આ મેથડ કાની છે? ઇન્ડિયાની છે. તો એ આપણા બોડીની અંદર ઇનબિલ્ટ થેરાપી છે. કેવી છે? ઇનબિલ્ટ મિકેનિઝમ પ્રોવાઈડ ઇન હ્યુમન બોડી. હ્યુમન બોડીની અંદર નેચરલી જ આપણી હ્યુમન બોડીની અંદર એ એક્યુપંચર પોઈન્ટ ઇનબિલ્ટ જ છે. બસ આપણે જે ભણવાનું છે એ પોઈન્ટનું જ નોલેજ ભણવાનું છે. કયો પોઈન્ટ ક્યાં આવ્યો અને ક્યારે લગાવવાનો, દેટ ઇઝ અવર સ્ટડી એક્યુપંચર. તો આ જે એક્યુપંચર ઇનબિલ્ટ જે પોઈન્ટ છે આપણી બોડીની અંદર, કે જેમ કે તો બોડીની અંદર તમે દેખો છો કે આની અંદર આ જે મોં ઉપર પોઈન્ટ દેખાય છે, કે અહીંયા જ હવે પેટ ઉપર બી દેખાય છે, એમના જે પગમાં બી પોઈન્ટ દેખાય છે, હાથમાં પોઈન્ટ છે, પાછળ જે મેં તમને હમણાં કીધું બેક્સુ પોઈન્ટ તો દેખાય છે પાછળ આખી લાઈન. તો આ બેક્સુ પોઈન્ટ ઉપર એમને તીર લાગ્યા હતા એટલે એમને દુખાયું બી નહીં, ઉપરથી એનર્જી. તો અહીંયા પાછળના પગમાં. તો આ બધા જે પોઈન્ટ છે આખા બોડીની અંદર જે આપણને પોઈન્ટ આપે છે, એ પોઈન્ટ એકચ્યુઅલી આપણા ઓલરેડી છે જ બોડીની અંદર, પણ એનું આપણને નોલેજ નથી. એટલે આપણે શું છે કે એના ઉપર ટ્રીટમેન્ટ કરતા નથી. એક્યુપંચરમાં બસ આપણને એ જ સમજાવવાનું છે કે ભાઈ એક્યુપંચર ક્યાં આવે છે, બરાબર. તો એ એક્યુપંચરના જે આ પોઈન્ટ્સ મેં તમને જે બતાવ્યા, એ પોઈન્ટ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરવાની છે. હવે એ પોઈન્ટ ઉપર આપણે એક્યુપંચર બી કરી શકીએ, એક્યુપ્રેશર પણ કરી શકીએ, એના પર મોક્ષા ટ્રીટમેન્ટ બી કરી શકીએ, મેગ્નેટ થેરાપી પણ કરી શકીએ, કલર થેરાપી પણ કરી શકીએ છીએ, સીડ થેરાપી પણ કરી શકીએ છીએ. તો એ પોઈન્ટ ઉપર આપણે કોઈ બી ટ્રીટમેન્ટ કરીને અને આપણે ડિઝીઝ મટાડી શકીએ છીએ. તો આપણા બોડીની અંદર જે મેં પોઈન્ટ્સ બતાવ્યા, એ પોઈન્ટ્સને શું કહેવાય છે? એક્યુ પોઈન્ટ. પરફેક્ટ. એક્યુપંચર એટલે પરફેક્ટ. એક્યુ એટલે એક્યુરેટ અને પંચર એટલે પંચર. એવી રીતે એક્યુરેટ પોઈન્ટ. એક્યુરેટ પોઈન્ટ એટલે એક્યુપંચરના જે આપણે પોઈન્ટ છે જે આપણે સ્ટડી કરવાના છે એ. તો એની અંદર એક્યુ પોઈન્ટ કોને કહેવાય? તો એક્યુ પોઈન્ટમાં શું હોય? યા તો ચી હોય. એક્યુ પોઈન્ટની અંદર એક એનર્જી હોય છે, જે એનર્જી આપણે જોઈ શકતા નથી, એ ઇનવિઝિબલ છે. યા તો આપણે એને ટચ બી નથી કરીને જોઈ શકતા, કે નથી આપણે આંખોથી જોઈ શકતા, એને નથી આપણે જોઈ શકતા. તો આ જે આખી ટ્રીટમેન્ટ છે, આ ચાઇનાનો એક પાવરફુલ સોલ એમને એક આ શું કર્યું છે કે આમાં મેં તમને કીધું ને છે આપણી ઇન્ડિયાની,
પણ ચાઇનામાં વધારે થયું, કારણ કે ચાઇનામાં શું છે, એમને જોયું કે આ બધા એક્યુ પોઈન્ટ ઉપર, એટલે ત્યાંનો એક પાવરફુલ સોલ, એક સાયન્સ, આપણે મહાવીર બુદ્ધા ત્યાં ગયા પછી ત્યાંના એક પાવરફુલ સોલે છે ને એને રિસર્ચ કર્યું, અને એમને બહુ જ રિસર્ચ કર્યા પછી જે પોઈન્ટ હતા ને એ પોઈન્ટને એક લાઇન બનાવીને, અને એ લાઇન જે દોરી છે, એટલે કે જેને આપણે આર્ટરીઝ કે વેન કહીએ છીએ, એ લાઇન છે, એ લાઇનને કહેવાય છે મેરેડિયન. એને શું કહેવાય છે? મેરેડિયન. મેરેડિયન એટલે કે આપણું ચી અને બ્લડ એ જગ્યાએથી ફરે છે. ફ્લો જે થાય છે આખા બોડીની અંદર, ચી અને મેરેડિયન, જે ચી અને બ્લડનો જે ફ્લો થાય છે, કોના થ્રુ થાય છે? મેરેડિયન. એવી આપણે બોડીની અંદર 14 મેરેડિયન છે. 14 મેરેડિયન ઉપર એ બોડી અને ચીનો ફ્લો થાય છે. તો એ 14 મેરેડિયનની અંદર પાછા પોઈન્ટ્સ છે. જેમ કે લંગ્સ મેરેડિયન, તો લંગ્સ મેરેડિયનમાં પોઈન્ટ છે. લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરેડિયન, તો આપણા બોડીની અંદર 12 ઓર્ગન પ્લસ 2 એક્સ્ટ્રા, તો 12 ઓર્ગન, તો 12 ઓર્ગનના એક મેરેડિયન છે, અને દરેક મેરેડિયનમાં પોતાના એક પોઈન્ટ છે. અને એ જે મેરેડિયન છે એને કહેવાય છે મેરેડિયન, અને એની અંદર આવેલા છે પોઈન્ટ. એ પોઈન્ટને ડિસ્કવર કર્યા પછી એની અંદર ટ્રીટમેન્ટ આપી છે. ટ્રીટમેન્ટ આપીને જ્યારે એનર્જી પાસ થતી હતી, એટલે એમને રિસર્ચ કર્યું છે આખું. આ રિસર્ચ કર્યા પછી જોયું કે આ મેરેડિયનમાં આ જગ્યાથી એનર્જી આવી રીતે પાસ થાય છે. તો આમાં ઉપર છેલ્લા આ પોઈન્ટ છે, પણ ઇન્ટરનલ બી ઘણી બધી મેરેડિયનનો પાસ થાય છે. તો આ જે મેરેડિયન છે, જે આપણે એક્યુ પોઈન્ટ ઉપર આપીએ છીએ, એ મેરેડિયનમાં યા તો એનર્જી વધી જાય યા તો એનર્જી ઘટી જાય. બેલેન્સ રહે તો કોઈ બીમારી નથી. જો એનર્જી વધી જાય તો બી બીમારી, અને ઘટી જાય તો પણ બીમારી થાય છે. તો એક્યુ પોઈન્ટ છે ને એમને રિસર્ચ કર્યું, ડિસ્કવર કર્યું છે. કેવી રીતે? કે ત્યાં આગળ એનર્જી પાથવે કર્યું, અને ત્યાં જોયું કે અમુક જગ્યાએ ઇન્ક્રીઝ થાય છે, અમુક જગ્યાએ ડિક્રીઝ થાય છે, અને અમુક જગ્યાએ ઇન્ફ્લુઅન્સ થાય છે. તો જ્યાં જ્યાં અમને એ પોઈન્ટ ઉપર કંઈક વાઇબ્રેશન મળ્યું, એ પોઈન્ટ ઉપરથી એમને આ નામ આપ્યા છે કે LI મેરેડિયનનો LI1, LI2, LI3, લીવરનો લીવર 1, લીવર 2, લીવર 3, એવી રીતે. અને એ પોઈન્ટને આપણે કહીએ છીએ એક્યુ પોઈન્ટ્સ. આ એક્યુ પોઈન્ટ્સમાં થાય છે શું? ચી ફ્લો થાય છે. નાખે છે નીડલ ઉપર, અપર સ્કિન ઉપર નીડલ નાખે છે, પણ એ જેવી નીડલ નાખો તો એની જે એનર્જી છે, એ પોઈન્ટની એનર્જી છે, એ ડીપર પાર્ટ, એટલે કે બોડીની અંદર ઠેક ડીપર પાર્ટ ઉપર જે છે ત્યાં આગળ એની અસર થાય છે. તો આ જે છે એ જે નીડલ છે એ આપણી ડીપરમાં નથી જવાની, નીડલ આપણી સ્કિન ઉપર જ હોય છે, પણ એનું જે ફ્લો છે ને એ ફ્લો એકદમ ડીપરમાં જાય છે. નીડલ સ્કિનના અપર લેયરમાં, પણ એની એનર્જી છે એ સીધી ઓર્ગન સુધી પહોંચે છે. કેવી રીતે પહોંચે છે, કયા પોઈન્ટથી પહોંચે છે, જેમ જેમ આપણે સ્ટડી કરતા જઈશું ને એમ આપણને ખબર પડી જશે. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ શોધી અને એના ઉપર ટ્રીટમેન્ટ કરી અને બોડીના પાર્ટને શું કરવાનું છે? આપણે રિપેર કરવાના છે, એનર્જીને બેલેન્સ કરવાની છે. તો દરેક ઓર્ગનની એક પોતાની એનર્જી છે. દરેક ઓર્ગનના બી 5 એલિમેન્ટ છે. કિડની તો કિડનીના 5 એલિમેન્ટ, કિડનીની પોતાનો એલિમેન્ટ છે વોટર એલિમેન્ટ છે, જે હમણાં આપણે ભણ્યા. પણ કિડની વોટર એલિમેન્ટમાં કિડનીના બી પાછા કયા છે? 5 એલિમેન્ટ. કિડની જે છે, કિડનીમાં બી વોટર, વુડ, ફાયર, અર્થ, મેટલ, એમાં બી 5 એલિમેન્ટ છે. તો એ 5 એલિમેન્ટમાં, એટલે કિડનીના બી 5 એલિમેન્ટમાં જો બેલેન્સ ના રહે, ઇનબેલેન્સ રહે, તો કિડનીના ડિઝીઝ થાય. લીવરના બી 5 એલિમેન્ટ છે, સ્ટમકમાં બી 5 એલિમેન્ટ છે, એલઆઈના બી 5 એલિમેન્ટ છે, જેને કહેવાય છે 5 સુ પોઈન્ટ. એટલે એક ઓર્ગનના 5 પોઈન્ટ. એવા બોડીમાં 12 ઓર્ગન, 12 મેરેડિયન, તો 12 ગુણ્યા 5 એટલે શું કહેવાય? 60. તો 60 છે, તો 60 કમાન્ડિંગ પોઈન્ટ હોય છે, જેના ઉપર એક આખો અલગ કોર્સ બનશે. એ 16 કમાન્ડિંગ પોઈન્ટ કેવી રીતે લેવાના, ક્યારે કરવાના, શું, એની આખી ડિટેલ છે. એ આપણો સારો એવો 6 મહિનાનો કોર્સ ચાલશે. એ સૌથી લાંબામાં લાંબો કોર્સ એ છે. તો એ રીતે એમને આખું, અને એના ઉપર એ પોઈન્ટ કરીને અને આપણે ડિઝીઝને શું કરીએ છીએ? ક્યોર કરીએ છીએ. તો આ પોઈન્ટ ક્યાં જે શોધ્યા છે ને, આ પોઈન્ટ હતા પહેલાં આપણે ઇન્ડિયાના, પણ આની જે શોધ કરીને પોઈન્ટના નામ આપ્યા છે, પોઈન્ટની જે શોધ છે ને એ શોધ ક્યાં કરી છે? ચાઇનામાં. પછી ઇન્ડિયા આવ્યું, કોરિયા, રશિયા, દેન પછી ધીરે ધીરે અત્યાર હાલ તો દરેકમાં અત્યારે એક્યુપંચર બહુ ફેમસ થઈ ગયું છે, ફિઝિકલ ટ્રીટમેન્ટ માટે પણ અને મેન્ટલ ટ્રીટમેન્ટ માટે પણ એ હવે ફેમસ થઈ ગયું છે. તો આજે મેં તમને એક્યુ પોઈન્ટ સમજાયા. એક્યુપંચર શું છે? તો એક્યુ પોઈન્ટ ઉપર પંચર કરવું, એનું શું કહેવાય છે? એક્યુપંચર. તો એક્યુપંચરમાં જે આપણે પોઈન્ટ કરીએ છીએ અને જે એનર્જીનો ફ્લો થાય છે, એ એનર્જીને શું કહેવાય? બાયો એનર્જી, ચી. QE એટલે એને શું કહેવાય? ચી. સુ મીન એને કહેવાય છે સુ મીન્સ સુ એટલે સુ એટલે ચી. એ ચી શું કરે છે? બોડીની અંદર મૂવ કરે, એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે, એક જગ્યાથી લઈ જઈને બીજી જગ્યાએ આપવાનું. 5 એલિમેન્ટ છે, તો વોટરમાંથી લઈને હીટમાં આપવાનું, હીટમાંથી લઈને મેટલમાં. તો ક્યારેક ક્યાં આપવાનું ને એ આપણી
સ્ટડી છે. ટ્રાન્સમિટ એને ટ્રાન્સમિટ બી કરી દે અને ટ્રાન્સપોર્ટ સ્પ્લીનમાંથી સ્ટમકમાં, સ્ટમકમાંથી એમાં. તો આ બધું જ કામ કોના થ્રુ થાય છે? બાયો એનર્જી અને બોડી ફ્લુડ. બોડી ફ્લુડમાં બધું જ આવી ગયું. બોડી ફ્લુડ હું તમને સમજાવીશ આગળ કયા કયા છે. બ્લડ છે, પ્લાઝમા છે, આરબીસી, ડબ્લ્યુબીસી, વોટર છે, વિટામિન્સ છે. આ બધાને શું કહેવાય? બોડી ફ્લુડ જ કહેવાય. લિમ્ફેટિક ગ્લેન્ડ એ બી શું કહેવાય? બોડી ફ્લુડ જ કહેવાય. તો ચી અને બોડી ફ્લુડ છે એ બોડી ફ્લુડને શું કરે છે? મૂવ કરે છે, ટ્રાન્સફર કરે છે, ટ્રાન્સમિટ કરે અને ટ્રાન્સપોર્ટ કરે છે. એ બાયો એનર્જી એન્ડ બોડી ફ્લુડ. બાયો એનર્જીનું શું છે? એક લોકેશન છે. એક લોકેશનથી બીજા લોકેશન ઉપર જાય. હવે બાયો એનર્જી જ્યારે એક લોકેશનથી બીજા લોકેશન ઉપર જાય છે તો કેમ મોકલવાની? તો જો બાયો એનર્જી એકમાં ઓછી થઈ ગઈ છે અને બીજામાં વધી ગઈ છે, તો જો ઓછી થઈ ગઈ છે એમાં શું કરવાની? જે વધેલી ઉર્જા છે ઓછામાં આપવાની, ઓછી ઉર્જા છે શું વધારે આપવાની છે. એટલે આમાં શું છે કે અમુક જગ્યા ડેફિશિયન્ટ હોય અમુક લોકેશન ઉપર અને અમુક લોકેશન ઉપર કેવી હોય? એક્સેસ હોય. એટલે આપણે એને શું કરવાની છે? બેલેન્સ કરવાની છે. મૂવ, ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સફર આ બધું કરીને એ એનર્જીને શું કરવાની છે? બેલેન્સ કરવાની છે. જેવું બેલેન્સ કરશો એટલે એનો રોગ મટી જશે, એનો ડિઝીઝ મટી જશે. હવે જ્યારે આ એનર્જી જે મૂવ ટ્રાન્સલેટ થાય છે તો એક જગ્યાએ વધારે હોય, એક જગ્યાએ ઘટાડો હોય એ તો ખરો, પણ આપણી ચી ચાલતી હોય અને વચ્ચે ક્યાંક રૂકાવટ આવી જાય તો ચી ચાલતા ચાલતા એને વચ્ચે જવાની જગ્યા ના હોય તો ચી શું ત્યાં ભેગી થાય? એવી રીતે બ્લડ ચાલતું હોય અને બ્લડ ચાલતા ચાલતા વચ્ચે ફેટ નડતો હોય તો ફેટના લીધે બ્લડ ત્યાં ભેગું થઈ જાય તો એને શું કહેવાય? સ્ટેસિસ. એને શું કહેવાય? સ્ટેસિસ, સ્ટેગ્નેશન. તો સ્ટેસિસ બી થાય, ફાસ્ટિંગ બી થાય, પછી એકદમ ઊંધું એનર્જી બી થાય. કોઈક વખત એનર્જી સીધી જાય, કોઈક વખત એનર્જી ઊંધી જાય. તો એ રીતે બી આ એનર્જીમાં જ્યારે ઇનબેલેન્સ થાય ત્યારે આપણને આ ડિઝીઝ થાય છે. તો એ ડિઝીઝમાં મેઇન 4 રીતે આપણે કોઈ ડાયગ્નોઝ કરવું હોય ને તો મેઇન 4 રીતે ડાયગ્નોઝ થાય. એક તો 4 ડાયગ્નોઝ હું આગળ સમજાવું છું. 4 ડાયગ્નોઝ કયા કયા? 8 ગાઈડ. 8 ગાઈડિંગ કેવી રીતે? કે ક્યારે યિન એક્સેસ, યાંગ એક્સેસ, ઇન્ટરનલ કોલ્ડ, એક્સટર્નલ ડિઝીઝ એ બધા છે. એવી રીતે 8 છે. 6 એક્સેસ છે એ હું તમને સમજાવીશ કે 6 એક્સેસ છે અને 7 ઇમોશન. ઇમોશનના લીધે પણ ટ્રીટમેન્ટ થાય, ઇમોશનના લીધે પણ ડિઝીઝ થાય. કોઈનો એક ઇમોશન છે, ઇમોશન પહેલેથી જ બહુ ગુસ્સાવાળો તો એને રોગ થયો છે ને એને કોઈ બહારથી નથી થયો, એનો કોઈ ફૂડ ખાવાથી નથી થયો, ઇમોશનના કારણે થયો છે. કોઈ બચપનથી જ દુઃખી છે. જેમ કે આજે એક પેશન્ટ આવ્યું હતું એ કહે છે મને બચપનથી તકલીફ હતી, તેને બચપનથી સેડનેસ છે. બચપનથી સેડનેસ છે એટલે એને લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રોબ્લેમ રહેવાનો, કારણ કે સેડનેસ એ કોનો છે? લંગ્સ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનનું ઇમોશન છે. જે હું તમને આગળ ગણાવીશ કે કયા ઓર્ગનનો કયો ઇમોશન છે. તો આ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ બેઝિક શેના ઉપર છે? 5 એલિમેન્ટ થિયરી, જે આપણે થોડી ઘણી આગળ લીધી છે. તો 5 એલિમેન્ટ થિયરી આ બતાવશે તમને. તો બાયો એનર્જી એટલે કે બાયો ફ્લુડ છે એ કેવી રીતે થાય? યા તો એક્સેસ થઈ જાય, રિપ્લેશન, યા તો ડેફિશિયન્ટ થઈ જાય, યા તો સ્ટેસિસ, સ્ટેગ્નેશન થઈ જાય, યા તો ઊંધી જાય, એન્ટીફ્લો જાય, યા તો ઓબ્સ્ટ્રક્શન, વચ્ચે અટકીને જાય, વચ્ચે એને રૂકાવટ હોય, વચ્ચે રૂકાવટ પછી એ જગ્યા બદલીને જતો રહે, પાછો રૂકાવટ પાછો જગ્યા બદલીને જતો રહે, એટલે ઓબ્સ્ટ્રક્શન એટલે કે એને રૂકાવટ આવે છે, જવા નથી દેતો, વચ્ચે ક્યાંક ના ક્યાંક વાંધા વચકા આવે છે. તો આ 6 એનર્જી, આ 6 વસ્તુમાં પ્રોબ્લેમ હોય બાયો એનર્જીમાં તો જ આપણને ડિઝીઝ થાય. બરાબર? આ 6માં બી ઓબ્સ્ટ્રક્શન કેવી રીતે આવે? યા તો પછી એને જો ઓબ્સ્ટ્રક્શન આવે તો એના ટેન્ડન, ઇમ્પ્લિમેન્ટ એ શું થઈ જાય? એકદમ ફાસ્ટિંગ એટલે કે કડક, તો એનાથી એટલે કે આમ કહેવાય લચી પડ્યા છે, જે એકદમ હેંગ થઈ ગયા છે, તો એનાથી હર્નિયા, પ્રોલેપ્સ થાય, કોઈ બી રેક્ટમ પ્રોલેપ્સ, સ્ટૂલ બી શું છે? સ્ટૂલ બી તમે જાઓ ને તો એકદમ ડાયરિયા જેવું થઈ ગયું હોય. તો આ બધું ક્યારે થાય? જ્યારે ઓબ્સ્ટ્રક્શન થાય ને ત્યારે જ આવું થાય. એક ફાસ્ટનિંગ એ હું આગળ સમજાવીશ અને એક આમાં શું થાય છે કે ક્લિયર એટલે કે આમાં સ્ટૂલ છે ને રિટેન્શન રોકાઈ જાય છે, પેલામાં ડાયરિયા થાય છે, આ રિટેન્શન. યા તો તમને ડાયરિયા થાય, બધું બહાર નીકળી રહ્યું છે, હેંગિંગ થઈ રહ્યું છે, અને યા તો આમાં રોકાઈ રહ્યું છે. રોકાઈ કેવી રીતે રહે? તો જો યુરિન છે ને એનું રિટેન્શન થાય, યુરિન બહાર ના નીકળતું હોય, સ્ટૂલ બહાર ના નીકળતું હોય, યા તો એને જે પરસેવો છે ને પરસેવો બરાબર બહાર ના નીકળતો, યા તો ઓવર થતો યા તો નીકળતો ના હોય, બ્રેસ્ટની અંદર જે મિલ્ક છે એ મિલ્કના ગઠ્ઠા થઈ ગયા હોય, સિસ્ટ થઈ જતું હોય, તો આ બધી જે એનર્જી છે એ એના કારણે થાય છે. તો આ આપણે ધીરે ધીરે ડિટેલમાં સમજવાનું છે. હાલ તો શું છે ઉપર છેલ્લું આપણે કરી રહ્યા છીએ,
બાયો એનર્જી આટલી રીતે આપણને એનર્જી આપે છે. તો એમાં પહેલા ચી કોને કહેવાય? તો ચી છે ને આખા બોડીની અંદર યુનિવર્સ છે. બોડીની અંદર બી એનર્જી ચાલે છે, જેને આપણે ચાઇનામાં ચી કહેવાય છે, ઇન્ડિયામાં એને પ્રાણવાયુ કહીએ છીએ, જાપાનમાં બી એને ચી કહેવાય છે. હોમિયોપેથિક જે વેસ્ટર્ન મેડિસિન છે ને એમાં એ વાઇટલ ફોર્સ કહે છે કે વાઇટલ એનર્જી. તો આ યુનિવર્સમાં આ ચીના થ્રુ જ આખા આપણા યુનિવર્સ ચાલે છે. એવી રીતે આપણા બોડીમાં બી શું થાય છે? મેરિડિયનના થ્રુ જ આ ચી ચાલે છે. તો આ એક શું છે કે સમજી લો કે મેન છે એ શું છે? એક કેનાલ સમજી લો. મેન શું છે? કેનાલ છે. ક્યાંથી? રિવરમાંથી કેનાલમાં જાય છે. બરાબર. હવે જે હ્યુમન બોડીનો જે એનર્જી છે ને એનર્જી કેનાલમાં થાય છે. ક્યાંથી આવે છે? દરિયામાંથી. હું તમને સિમ્પલમાં સમજાવું. મોટો દરિયો છે, દરિયામાંથી પાણીનું જે વહેતું હોય જેના ઉપરથી આપણને 500 પોઈન્ટ મળે છે ને, એમાં બી એવું કે છે ઝીંગ રિવર છે, હેસી પોઈન્ટ છે, એ આના ઉપરથી નીકળ્યા છે. બરાબર. એ હું તમને જ્યારે એ આવશે ને ત્યારે ઓર ડિટેલમાં સમજાવીશ. પણ સમજી લો કે આપણે અમદાવાદમાં સમજી લો કે અમદાવાદની અંદર આપણને એક સાબરમતી નદી છે. આપણે નદીમાંથી ડાયરેક્ટ નળ લીધો નથી ને, પાણી ત્યાંથી આવે છે સાબરમતી નદીમાંથી. સાબરમતી નદીમાંથી આપણા ઘર સુધી પાણી લાવવા માટે એમને શું કર્યા છે? સાબરમતી નદી એટલે સમજી લો કે આખો મોટો છે, એ આપણું શું છે કે આખું આપણું બોડી છે. એનાથી આપણા સુધી પાણી આવવાનું. પાણી આપણા સુધી લાવવા માટે એને શું કરવું પડે છે? વચ્ચે કેનાલ કરવો પડે. દરેક એરિયાનો પોતાનો કેનાલ છે. તો સમજી લો કે બોપલનો કેનાલ અલગ, વસ્ત્રાપુરનો અલગ, વસ્ત્રાલનો અલગ, મણિનગરનો, દરેકનો એક પોતપોતાનો કેનાલ છે. તો વસ્ત્રાપુર લાર્જ ઇન્ટેસ્ટાઇન, વસ્ત્રાલ લંગ્સ મેરિડિયન. તો આ જે અલગ અલગ જગ્યાએ જે એરિયા છે એ એરિયા શું છે? આપણા અલગ અલગ મેરિડિયન. મેરિડિયન એટલે કેનાલ. સાબરમતીથી લંગ્સ સુધી એટલે કે સાબરમતી બોપલ સુધીનો એક કેનાલ હશે કે બોપલ સુધી પાણી કેવી રીતે? એક મોટો કેનાલ એમાંથી. હવે એ કેનાલમાં ક્યાંક ઓબ્સ્ટ્રક્શન આવ્યું તો આપણે ત્યાં પાણી આવવાનું બંધ થઈ ગયું, યા તો ગંદુ આવ્યું થાય છે. તો હવે એ પાણી સાફ કરવા માટે શું આખી કેનાલ ખોદે છે? આખી મેરિડિયન તો ખોદતા નથી ને. તો તમે દેખો કે રોડ ઉપર છે ને વચ્ચે વચ્ચે એમ ગટર જેવા ઢાંકણા આપે છે મોટા મોટા. એ શું છે? એ ત્યાં આગળ સાફ કરવા માટેની એક જગ્યા આપી છે કે ઇનકેસ ક્યાંક ઓબ્સ્ટ્રક્શન આવે તો એમાંથી શું થાય? એ લોકો સાફ કરી શકે. તો દરેક એરિયામાં હોય છે, રોડ ઉપર હોય છે ને એરિયા, તો એ ગટરના નથી હોતા. એ એની અંદરના જે હોય છે એને ક્લીન કરે કે ભાઈ અહીંયા અટકી છે તો એની અંદર ઉતરશે ને એનાથી એ બધું સાફ કરશે અને પછી આપણા ત્યાં સુધી આવે છે. એટલે આપણા ઘર સુધી અટકતું હોય તો આખી કેનાલ નથી ખોદતા, પર્ટિક્યુલર જે જગ્યાએ પ્રોબ્લેમ હોય છે એ જગ્યાએ. હવે એ જગ્યાએ બે વસ્તુ થાય. જો એક્સેસ થાય તો એ પ્રોબ્લેમ, તો આપણા ઘરે પાણી ભરાઈ જાય. ડેફિશિયન્ટ થાય તો પાણી આવવાનું બંધ થઈ જાય. સ્ટેગ્નેશન હોય તો પાણી કેવું આવે? થોડું થોડું આવે. ઓબ્સ્ટ્રક્શન આવે તો થોડું થોડું આવે. સ્ટેગ્નેશન હોય તો ત્યાં પાણી રોકાઈ જાય. પાણી રોકાઈ જાય એટલે ત્યાં ઉભરો આવે એટલે પાણી શું થાય? ત્યાંથી બહાર નીકળે. યા તો પછી ગંદુ પાણી આવે. એ જગ્યાએ ઉભરો આવે, આપણા ઘર સુધી ના આવે. જે જગ્યાએ સ્ટેગ્નેશન ત્યાં ઉભરો આવે એને આપણે કહીએ છીએ ઇન્ફ્લામેશન. બરાબર. હવે એ વચ્ચે જે છે એટલે વચ્ચે જે તમને દેખાય છે આમ ખાડા, એ શું છે? ધેટ ઇઝ એક્યુ પોઈન્ટ. કેનાલ છે, મેરિડિયન છે. મેરિડિયનની અંદર વચ્ચે જે તમને ઢાંકણા દેખાય છે શું કહેવાય છે? એક્યુ પોઈન્ટ. હવે કયા એક્યુ પોઈન્ટ ઉપર આપણે સાફ કરીએ તો આપણા ઘર સુધી પાણી આવે? એ તો જે એનો જાણકાર હોય એને જ ખબર હોય ને. તો આપણે બી છે કે લંગ્સમાં તકલીફ પડી છે તો કયા પોઈન્ટ ઉપર હું ક્લીન કરું તો મારી આખી લંગ્સ મેરિડિયન ક્લીન થાય? કઈ જગ્યાએ તકલીફ પડી છે? તો એક જ પોઈન્ટ ઉપર તકલીફ પડી હોય તો જ આખી લંગ્સ મેરિડિયન ડિસ્ટર્બ થાય. તો આપણે આખી લંગ્સ મેરિડિયન સાફ નથી કરવાની, એની અંદરનું કોઈ એક પોઈન્ટ છે એ એક પોઈન્ટને પકડો અને એને ક્લીન કરો તો આખી લંગ્સ મેરિડિયન શું થઈ જાય? ક્લીન થઈ જાય. તો ખબર પડી ગઈ આ વસ્તુ. હવે એની અંદર બી તમે જોવો ને તો આ બોડીની અંદર શું હોય છે કે જેમ જે સાબરમતીનું પાણી ઓટોમેટિક આવે છે ને એવી રીતે આપણી બોડીની અંદર બી છે ને એનર્જી ઓટોમેટિક આવે છે. આપણી બોડીની અંદર જ્યાં સુધી પ્રાણવાયુ છે ત્યાં સુધી આપણે જીવતા છીએ, જેને આપણે કહીએ છીએ ચી. સિમ્પલ વસ્તુ. એલોપેથિકમાં એમ કહે છે કે એનર્જી એક વખત ડેડ થઈ ગયો એટલે કે બ્લોક થઈ ગયો અને તે ફરીથી રિપેર થાય નહીં. એલોપેથિકમાં એમ કહે છે કે ભાઈ આ સુકાઈ ગઈ છે, હવે આનું કોઈ કામ થાય નહીં, લાઈફ ટાઈમ આવી જ રહેશે. જ્યારે TCM પ્રેક્ટિશનર એવું કહે છે કે જ્યાં સુધી બોડીની અંદર પ્રાણવાયુ છે ત્યાં સુધી બધું જ પોસિબલ છે. જેમ કે માણસ જીવતો છે ત્યાં સુધી બધું જ પોસિબલ છે. જીવતો છે તો એનો મતલબ એની બોડીની અંદર પ્રાણવાયુ છે, ચી છે. ચી છે તો ચી એની બોડીની અંદર છે ને, આપણા બોડીની અંદર ભગવાને છે ને ઓરિજિનલ રિપેર કરવાની શક્તિ આપેલી જ છે.
તમે દેખો કે જ્યારે બી આપણને ફ્રેક્ચર થઈ જાય છે, હાડકાં આપણને કટ થઈ ગયા, તો ડૉક્ટર એને 100 દોરાથી હાડકાં નથી સીવતો. એ શું કરે છે, હાડકાને સપોર્ટ આપે છે. આ હાડકું આનાથી જોઈન્ટ કરીને અને સળીઓ લગાવીને એને શું કરે છે, સપોર્ટ આપે છે. એ સપોર્ટ આપે છે એટલે અંદરના જે બે તૂટેલા, અને એના ઉપરથી પટ્ટો બાંધી દે છે કે એનો મૂવમેન્ટ ના થાય. તો જે હાડકાં તૂટેલા છે એ શું થાય છે, જાતે રિપેર થાય છે. ડૉક્ટર રિપેર નથી કરતા. કેવી રીતે રિપેર થાય છે, જાતે. બોડીની અંદર એટલી એનર્જી છે, ભગવાને આપણી બોડી એટલી સરસ બનાવેલી છે ને કે આપણા બોડીના રોગ એ જાતે ઠીક કરી શકે છે. ખાલી એને સાચું માર્ગદર્શન આપવાની જરૂર છે. લિગામેન્ટ ફાટી ગયા એ જાતે રિપેર કરી શકે છે, રેસ્ટ લઈ લો. સ્પાઇનમાં સ્લીપ ડિસ્ક થઈ ગઈ છે, ડિસ્ક બહાર ગઈ, એ જાતે અંદર જઈ શકે છે. બોડીને થોડો રેસ્ટ આપો, એને બર્ડન ના આપો. તો જ્યાં તમે બોડી પોતાની જાતે શું કરે છે, રિપેર કરી શકે છે. તો બોડીની અંદર જે રિપેર કરવાની જે તાકાત છે ને એવરીડે ક્યાંથી મળે છે, ઓર્ગન સોર્સ પોઈન્ટથી. ઓર્ગન સોર્સ પોઈન્ટ એટલે શું કે જે આપણને એનર્જી, એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આજુબાજુ એનર્જી તો છે જ, જે બધા જ માને છે. ભગવાન શું છે, એ આપણી આજુબાજુની એનર્જી છે, એક પોઝિટિવ એનર્જી છે. મંદિર ધેટ ઇઝ પોઝિટિવ એનર્જી. મંદિરમાં જઈએ એટલે આપણું મન શાંત થાય છે, કારણ કે ત્યાં આપણને એક એવા વાઇબ્સ મળે છે જ્યાં પોઝિટિવ એનર્જી છે. ભગવાન આમ દેખવા જઈએ તો એક મૂર્તિ જ છે, પણ જો સાચા દિલથી માનો તો એ મૂર્તિમાં બી શું છે, એક એનર્જી છે અને એક ભાવ છે આપણો. તો એક ભાવના એનર્જીથી આપણે એને પૂજીએ છીએ અને એ આપણને વિશ્વાસ આપે છે. મંદિર, ભગવાન આપણને શું આપે છે, એક વિશ્વાસ આપે છે. એ બી એક એનર્જી છે. તો આ એનર્જી મળે છે ક્યાંથી, પૃથ્વીથી જ. એક મળે છે આકાશથી અને એક મળે છે જમીનથી. બે એનર્જી છે, એક મળે છે આકાશથી અને એક મળે છે જમીનથી. તો આપણી જે પૃથ્વી છે, પૃથ્વીની અંદર બી આવી રીતે એનર્જી ચાલે છે. આકાશથી પૃથ્વી, પૃથ્વીથી આકાશ, આમ રાઉન્ડ ચાલે છે. સેમ ટુ સેમ આપણી બોડીમાં બી એવું છે. માથાથી પગના તળિયા સુધી, તળિયાથી પગના, આમ એનર્જીનો ફ્લો ચાલુ રહે છે. અને મેરિડિયન બી એવી રીતે જ બનાવેલી છે. તો આપણને જે ઓટોમેટિકલી જે એનર્જી મળે છે એ કયો છે, ઓર્ગન સોર્સ પોઈન્ટ. ઓર્ગન સોર્સ પોઈન્ટ કોને કહેવાય? તે જેમ 12 ઘડિયાળ છે, અત્યારે 12 વાગ્યા છે, અત્યારે 1 વાગ્યા છે, અત્યારે 5 વાગ્યા છે, એવી રીતે આપણા બોડીની અંદર બી શું છે, ઓર્ગન ક્લોક છે. દરેક ઓર્ગનનો એક પોતાનો પોઈન્ટ છે. એ પોઈન્ટ પ્રમાણે જો ઓર્ગન ઉપર આપણે કામ કરીએ તો એ પોઈન્ટનો જે પોતાનો પોઈન્ટ છે એને ઓર્ગન સોર્સ પોઈન્ટ કહે છે. એ પોઈન્ટ ઉપર તમે આમ દબાવો, જેમ કે લંગ્સનો LU9 છે, તો સવારે લંગ્સનો જે ટાઈમ છે 3 થી 5 છે, તો અહીંયા LU9 દબાવો તો લંગ્સ ઓટોમેટિક શું થઈ જાય, સારું થઈ જાય. એનો ટાઈમ છે, એના ટાઈમ ઉપર તમે એને એનર્જી આપો તો એ ઓર સારું ફૂર્તીલી કામ કરે. તો આ બધી જે ટ્રીટમેન્ટ છે એ બધી તમારે, તો આ એક્યુપ્રેશરથી તમે બધી જ ટ્રીટમેન્ટ કરી શકો છો. નેચરલ ટ્રીટમેન્ટ છે, બોડી ફ્લુઇડ ડેફિશિયન્ટ બેલેન્સ કરી શકો છો. તો અત્યાર સુધી જે સમજાવ્યું છે આમાં એક નોર્મલ પોઈન્ટ છે. હવે જે ચીનું ફંક્શન છે એ ચીનું ફંક્શન આપણે પાછળથી સમજીએ. ઓર્ગન ક્લોકનું નામ લીધું છે એટલે આપણે ઓર્ગન ક્લોક પહેલા લઈ લઈએ છીએ. જો આટલી મેરિડિયન છે, પહેલા તો મેરિડિયન સમજી લો કે મેરિડિયન કેવો છે. તો મેરિડિયન એટલે શું એ મેં તમને સમજાવી દીધું. એક પાથવે છે, એનર્જીના ફરવા માટેનો એક રસ્તો. પાથવે એટલે મેં તમને સમજાવી દીધું, આખું કેનાલ છે એ શું છે, મેરિડિયન. તો બોડીની અંદર બી આવી રીતે અલગ અલગ કેનાલ છે. એ કેનાલ એટલે કે જે પાથવે છે, જે રસ્તો છે, એને શું કહેવાય છે, મેરિડિયન. આપણે પલ્સ દ્વારા બી આયુર્વેદ એના પલ્સ કહેવાય છે. તો આ મેરિડિયન થ્રુ જે ચીનો ફ્લો થાય છે એને આપણે એક્યુપંચર કરવાના છે. એવી રીતે આપણી બોડીની અંદર ટોટલ કેટલી મેરિડિયન છે, તો ટોટલ 12 મેરિડિયન છે. 12 ઓર્ગન મેરિડિયન અને 2 એક્સ્ટ્રા મેરિડિયન. તો આપણા 12 મેઇન ઓર્ગન 12 છે. લંગ્સ, તો લંગ્સની મેરિડિયન, લાર્જ ઇન્ટેસ્ટાઇન મેરિડિયન, સ્ટમક, સ્પ્લીન, હાર્ટ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, યુરિનરી બ્લેડર, કિડની, પેરિકાર્ડિયમ, ટ્રિપલ વોર્મર હું સમજાવું છું, ગોલ બ્લેડર અને લીવર, અને પ્લસ 2 એક્સ્ટ્રા છે, ગવર્નર વેસલ અને કોન્સેપ્શન વેસલ, એટલે કે સીવી મેરિડિયન. એટલે ટોટલ આપણી 14 મેરિડિયન થઈ. 14 મેરિડિયન ઉપર આપણે આખું કામ કરવાનું છે. એ 14 મેરિડિયન એટલે કે જે તમને 12 ઓર્ગન બતાવ્યા છે, પેલી 2 એક્સ્ટ્રા નહીં, પણ જે 12 ઓર્ગન બતાવ્યા છે ને, 12 ઓર્ગનના પોતાના એક ટાઈમ છે. એઝ અ રિવર અને સી, જેમ કે રિવર અને સીમાં જે હાઈડ એટલે કે એક કેમ કહેવાય છે ને કે ભાઈ એક ઉભરો આવે છે ને એક શું કહેવાય છે ને, ભરતી ઓટ, એક ભરતી આવે છે અને એક ઓટ આવે છે. એવી રીતે આપણી બોડીની અંદર બી શું આવે છે, લંગ્સનો સવારનો ટાઈમ 3 થી 5 વધારે છે, તો એ વખતે વધારે એનર્જી છે. તો એ જ સાંજનો 3 થી 5 નો ટાઈમમાં શું થાય છે, એનર્જી ઓછી થઈ જાય છે. હવે તમને એમ થાય કે જેમ 12 છે, તમે સમુદ્ર કિનારે જાઓ તો તમે અમાવસ પહેલા અને પૂનમ પહેલા જાઓ છો તો ડિફરન્સ દેખાય છે ને. એ નેચર જ છે ને, આપણે તો કશું કરતા જ નથી. નેચરલી છે ને, એકદમ દરિયો આખો ભરાઈ જાય પછી ઓટમાં ઓછો થઈ જાય છે પાણી. એવી રીતે આપણા બોડીની અંદર બી એ અમુક સમયે એનર્જી, સવારની એનર્જી વધી જાય દરેક ઓર્ગનની,
એનો જે ઓપોઝિટ ટાઈમ છે એમાં એનર્જી ઘટી જાય અને જે પોતાનો ટાઈમ છે એમાં એનર્જી વધી જાય. તો આના ઉપર બી તમને ઘણી બધી ખબર પડી જશે. તો આ છે તમારા બોડીનો ઓર્ગન ક્લોક ટાઈમ, કે મેક્સિમમ એનર્જી ક્યારે હોય અને મિનિમમ એનર્જી ક્યારે હોય. બરાબર. તો ઓર્ગન ક્લોકમાં સૌથી પહેલા તમે લંગ્સ લેવાનું. લંગ્સની એનર્જી શરૂઆત એટલે સવારના મોર્નિંગ 3 વાગ્યાથી શરૂઆત થાય. તો સવારના 3 થી 5માં લંગ્સની એનર્જી સૌથી વધારે હોય. એનો લંગ્સનો એક સ્પેશિયલ પોઈન્ટ છે ઓર્ગન સોર્સ પોઈન્ટ, જે આપણે આગળ સમજાઈશું, જેમ કે લંગ્સ 9 છે એવી રીતે. તો સવારનો જે મેક્સિમમ એનર્જી છે અને સવારે 3 થી 5 હોય. પણ લંગ્સની ઓછામાં ઓછી એનર્જી, ઓપોઝિટ એનર્જી, મિનિમમ એનર્જી ક્યારે હોય? સાંજે 3 થી 5. સાંજે 3 થી 5 એટલે આ ભરતી ઓટ ખબર પડી ગઈ. એવી રીતે લાર્જ ઇન્ટેસ્ટાઇનનો સમય કયો હોય? 5 થી 7. એટલે સવારે 3 થી 5માં તમે ચાલો ને તો તમારા લંગ્સ બહુ સ્ટ્રોંગ થાય. એ વખતે ઓક્સિજન લેવલ સૌથી વધારે સારું રહે. તો લંગ્સના સારા કરવા હોય તો સવારે 3 થી 5માં બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની. સવારે 5 થી 7માં જો પેટ સાફ થાય તો તમારું બેસ્ટ. જો ઓર્ગન ક્લોક પ્રમાણે જો આપણું બોડી કામ કરે ને તો ડિઝીઝ જ ના થાય, કારણ કે ઓર્ગન ક્લોક એના પ્રમાણે કામ કરે છે. તો 5 થી 7 તમારું સવારે ઉઠ્યા, ચાલ્યા, નાયા ધોયા અને સવારે ચાલ્યા, બધું એક્સરસાઇઝ કરી અને પછી શું ગયા આપણે? સ્ટૂલ પાસ, વોશરૂમ. તો લાર્જ ઇન્ટેસ્ટાઇનનો ટાઈમ કયો છે? 5 થી 7. પહેલા લોકો સવારે બ્રેકફાસ્ટ બહુ હેવી કરતા હતા, કારણ કે સ્ટમકનો ટાઈમ છે 7 to 9. સ્ટમક એવું છે ને, એ સમય સ્ટમક બહુ સ્ટ્રોંગ હોય. તમે જે બી ખાઓ ને બધું પચાવવાની તાકાત સ્ટમકમાં હોય. એ વખતે સ્ટમકમાં સવારે 7 થી 9માં તમને ભૂખ બહુ સરસ લાગે. જેને સવારે 7 થી 9માં બહુ સરસ ભૂખ લાગે ને એનું સ્ટમક સારું. મને નથી લાગતી, એટલે મારો સ્ટમક નથી સારો. તો ખાવાની ઈચ્છા નથી થતી, એનો મતલબ ભૂખ નથી લાગતી. બરાબર. એ વખતે મસ્ત ભૂખ લાગવી જોઈએ અને એ વખતે તમે જે બી ખાઓ ને એ સ્ટમક એ વખતે તમને પચવી દે. એટલે સવારે 7 થી 9માં પ્રોટીન વાળો ખોરાક વધારે ખાવાનો, કારણ કે પ્રોટીનમાં સૌથી વધારે તાકાત જોઈએ. એટલે સવારે આમ ડાયટમાં કશું જ ના કરો, ખાલી સવારે 7 થી 9માં પ્રોટીન, ફણગાયેલા મગ, પનીર એવું તમે ખાઓ ને તો 7 થી 9માં એ છે. પછી તમે જમ્યા ફૂડ ગયા, એ ફૂડમાં જે હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે એ પછી જે ફૂડમાંથી ફૂડની એનર્જી બને, જેને ફૂડચી કહેવાય. તો સ્ટમકમાંથી ફૂડચી બનાવવા માટે એક કોનો સપોર્ટ લે? સ્પ્લીનનો. એટલે જમ્યા સ્ટમકમાં ગયા, પછી ફૂડચી બનાવવા માટે કોનો સમય લે? સ્પ્લીનનો. એટલે ફૂડમાંથી જે આપણને એનર્જી મળે ને એ એનર્જી ક્યારે મળે? 9 થી 11માં. એટલે 7 થી 9માં ખાઈ લો, એ ખાવાની એનર્જી આપણને ક્યારે મળે? 9 થી 11માં. 9 થી 11માં તમને પ્રોપર ન્યુટ્રિશન ફૂડ મળે. ન્યુટ્રિશન ચી તમને 9 થી 11માં મળે. એ ન્યુટ્રિશન ચી ક્યાં જાય? ઉપર હાર્ટમાં બ્લડ બનાવવા માટે. એટલે આપણા બોડીની અંદર ફૂડ ચીમાંથી બ્લડ બનાવવાનો ટાઈમ કયો છે? 11 થી 1. હાર્ટનો ટાઈમ કયો છે? ફૂડચીમાંથી 11 થી 1. એ બ્લડ બનાયા પછી એમાંથી બ્લડ બની ગયું, ખાલી ફૂડચીમાંથી આપણે ઉપર પહોંચ્યું, બ્લડ બની ગયું. પણ એ બ્લડ બનાવ્યા પછી જે ફૂડમાં બીજું બધું બી તો હોય છે ને, ન્યુટ્રિશન તો બધા હોય છે ને. તો જે ન્યુટ્રિશન, બધા વિટામિન્સ ને ન્યુટ્રિશન એ સૌથી પહેલા ક્યાં બને છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. એકોર્ડિંગ ટુ જો એનાટોમી ફિઝિયોલોજી ગણો ને તો સ્ટમકમાંથી સીધું ક્યાં આવી જાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. પણ TCMમાં શું કહે છે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ફૂડ આવે છે, ફૂડમાંથી ફૂડચી બને છે, સ્પ્લીન, ફૂડચી મોકલે છે હાર્ટ અને લંગ્સને, લંગ્સ અને હાર્ટમાંથી એર બ્લડ લઈને અને પાછું એ નીચે મોકલે છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં આવી જાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પાછું શું થાય છે? એમાં બીજા ન્યુટ્રિશન બહાર નીકળે છે. અને પછી ન્યુટ્રિશન બહાર નીકળ્યા પછી જે વધારાનો કચરો છે એ શેના થ્રુ જાય છે? યુબીના થ્રુ. પહેલા યુરિનરી બ્લેડરથી શું થાય છે? નીકળે છે. હવે એમ થાય છે કે પહેલા કિડનીમાં ના આવે, પણ જનરલી છે ને યુબીમાં, કિડનીમાં હજી ફરીથી ફિલ્ટર થાય છે. આમ તો કિડનીમાં ફિલ્ટર થયા પછી યુબીમાં આવે, પણ યુબીમાં જાય છે, પછી કિડનીમાં ફરીથી ફિલ્ટર થાય છે અને ફિલ્ટર થયા પછી પાછું યુરિનમાં જાય અને પછી એટલે કિડની ડબલ ફિલ્ટર કરે છે. એટલે કિડનીનું ફંક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કિડનીનો પોઈન્ટ તો રોજે રોજ આપણે લઈ જ લેવાના સુજોગમાં, તો આપણું ફિલ્ટરેશન સારું થાય. પછી પેરિકાર્ડિયમ એટલે આમ જનરલી પેરિકાર્ડિયમ એટલે દરેક ઓર્ગનની આજુબાજુ જે કવરિંગ હોય ને એને પેરિકાર્ડિયમ. પણ મેઇન હાર્ટની આજુબાજુ જે કવર છે ને, જે હાર્ટને પ્રોટેક્ટ કરવા માટેની બહાર એક એના કવર બનાવી દીધું છે, એ કવરને શું કહેવાય છે? પેરિકાર્ડિયમ. તો પછી એ પેરિકાર્ડિયમને એનર્જી આપે છે, એના કવરને સ્ટ્રોંગ બનાવી દે છે, તે આખી હાર્ટ શેપ રહે. પણ જનરલી દરેક બોડીનો એક કવર હોય, દરેક ઓર્ગનનો. લીવરનું બી હોય, કિડની, દરેકનું હોય. હા, એ
આમાં અમને બ્રેન એટલે આપ્યું છે કે પેરિકાર્ડિયમનું બ્રેન છે ને એટલે બધું એ હેન્ડલિંગ કરે, સર્ક્યુલેશન જે મેન છે એ હેન્ડલ કરે છે ને, એટલે સુજોગે બ્રેન આપ્યું છે. બાચ્યોમાં એનું નામ નહીં, એકોર્ડિંગ પ્રોફેસર પાર્ક જેવું કીધું પેરિકાર્ડિયમ એ જ બ્રેન છે. પણ જ્યારે ડોક્ટર વોલ એમ કહે છે ના પેરિકાર્ડિયમ એ બ્લડ સર્ક્યુલેશન છે, પણ TCMમાં કહે છે પેરિકાર્ડિયમ એટલે પેરિકાર્ડિયમ જ છે. બરાબર, આ એ પોતપોતાનું એક રિસર્ચ છે. પછી ટ્રિપલ વોર્મર એટલે પહેલો ફર્સ્ટ વોર્મર, સેકન્ડ વોર્મર અને 3 વોર્મર, એનો હું ડિટેલમાં પછી સમજાવીશ. અને પછી જાય છે ગોલ બ્લેડર અને લીવર. 11 થી 3 આરામથી સૂઈ જ જવાનું. જે લોકોએ 11 થી 3 એકદમ સારી નીંદ કરી લીધી ને એ લોકોનું ગોલ બ્લેડર અને લીવર સારું, જે હું પણ નથી કરતી. આપણે મોબાઈલ જોઈએ છીએ, વાતો કરીએ છીએ, એ ટાઈમે તો જમવાનું તો ભૂલથી નહીં. 11 થી 3માં જાગવાનું બિલકુલ જ નહીં. શાંતિથી એકદમ ભરપૂર સારામાં સારી ઊંઘ 11 થી 3 આવે ને એટલે અડધા હેલ્ધી તમે ત્યાં થઈ જાઓ. તો લંગ્સનો 3 થી 5, 5 થી 7, સ્ટમકનો 7 to 9, સ્પ્લીનનો 9 to 11, હાર્ટનો 11 to 1, સ્મોલ ઇન્ટેસ્ટાઇન 1 to 3, યુબીનો 3 to 5, કિડનીનો 5 to 7, પેરિકાર્ડિયમ 7 to 9, ટ્રિપલ વોર્મર 9 to 11, ગોલ બ્લેડર 11 to 1 અને લીવર 1 to 3. અને પાછું ક્યાં જાય છે? લંગ્સમાં. એટલે આ રીતે આપણી ઓર્ગન ક્લોક આખી ચાલુ રહે છે. તો ખ્યાલ આવી ગયો ઓર્ગન